તો સુરતના વરાછા વિસ્તારમાં આવેલ ત્રિકમનગર, જવાહરનગર, અંબિકાનગર, ઘનશ્યામનગરમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતના 100 જેટલા સ્ટાફ દ્વારા કોમ્બિંગ હાથ ધરાયું. જો કે વધુ કોઈ બાંગ્લાદેશી ઝડપાયો નથી. પોલીસનું સર્ચ ઓપરેશન યથાવત છે. પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ પાકિસ્તાનીઓ અને બાંગ્લાદેશીને ભારત છોડવાનું 48 કલાકમાં કરમાન બાદ પોલીસ હરકતમાં આવી છે. બાંગ્લાદેશી અને પાકિસ્તાનીઓને વીણીને શોધવાની કામગીરી કરવામાં આવી રહી છે. પોલીસ પર લગભગ 101 જેટલા પોલીસ કર્મચારીઓ, 15 જેટલા અધિકારીઓ શ્રી, એસએપી સાહેબશ્રીઓ વગેરેને સાથે રાખી આ વિસ્તારમાં સઘન કોમ્બિંગ કરવામાં આવેલું અને કોમ્બિંગની અંદર હજુ સુધી કોઈ સસ્પેક્ટેડ બાંગ્લાદેશી કે વ્યક્તિ મળેલ નથી. એ અંગે વધુ કોમ્બિંગ હજી જારી છે.